એક વખત કેટલાક સસલાઓ પોતાના સમાજની સમસ્યા ઉપર ચર્ચા કરવા એક જગ્યાએ ભેગા થયા. એક સસલાએ કહ્યું, વિધાતાએ આપણી સાથે બહુ મોટો અન્યાય કર્યો છે. આપણને નાના અને દુર્બળ બનાવ્યા છે. આપણા શત્રુઓથી બચવા માટે આપણે હંમેશા ભાગતું જ રહેવું પડે છે. બધા સંકટો આપણા ઉપર જ નાખી દીધા છે. તો બધાએ ભેગા મળી નક્કી કર્યું કે આમ ડરી ડરીને જીવવા કરતાં મરી જવું વધારે સારું. આત્મહત્યા કરવા બધા જ સસલાઓ તળાવ તરફ ચાલવા લાગ્યા. આ બાજુ તળાવના પાણીમાંથી બહાર નીકળીને કેટલાક દેડકાઓ કિનારા પર બેઠા કિલ્લોલ કરી રહ્યા હતા. સસલાઓના આવવાનો અવાજ દેડકાના કાને પડ્યો એટલે તેઓ ડરીને ફટાફટ પાણીમાં કૂદવા લાગ્યા. એક સસલાએ બાકીના બધા સસલાઓને ઊભા રાખીને કૂદી રહેલા દેડકાઓને બતાવીને કહ્યું કે ભાઈઓ, આપણે આત્મહત્યા કરવાની જરૂર નથી. ભગવાને આ સૃષ્ટિમાં આપણા કરતાં પણ વધુ મુશ્કેલીમાં જીવતા અને આપણાથી પણ ડરતા હોય એવા જીવો બનાવ્યા છે. પણ તેઓ પણ આ દુનિયામાં રહે છે અને એવો તો મોજથી જીવે છે. તો પછી આપણે મરવાની શું જરૂર? બધા જ સસલાઓ આનંદથી નાચતા કૂદતા પાછા ફર્યા. મિત્રો, આપણા પર આફત આવે ત્યારે આ સસલાઓની જેમ વિચારતા થઈએ કે આપણાથી પણ વધુ દુઃખી, ગરીબ, રોગી અને ઘણી બધી મુશ્કેલીમાં પણ લોકો મસ્તીથી જીવન જીવે જ છે. તો પછી આપણે તો એના કરતાં ઘણી સારી સ્થિતિમાં છીએ. તમારો વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ